હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની જે એકમ કસોટી લેવાઈ છે વિજ્ઞાનની 12/9/2024 એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે, આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. કઈ કોષીય અંગિકાને પોતાનું ડીએનએ છે? તો જવાબ આવશે એ, કણાભસૂત્ર. અંતર્વહન દ્વારા કયા સૂક્ષ્મજીવો ખોરાક મેળવે છે? તો જવાબ આવશે અમીબા. નીચેનામાંથી કયું વિધાન કોષરસ પટલ વિશે સાચું છે? તો બી આવશે, તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. નીચેનામાંથી કયું રસધાનીનું કાર્ય નથી? તો જવાબ આવશે ડી, ગતિ. 5. ખાલી જગ્યા એ કોષનું શક્તિઘર કહેવામાં આવે છે? તો કણાભસૂત્ર. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. કોષની પાચન કોથળીને લાઇસોઝોમ્સ કહેવામાં આવે છે. જીવનના મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને કોષ કહેવામાં આવે છે. ખાલી જગ્યા એ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર કોષીય અંગિકા છે? તો જવાબ આવશે કણિકામય અંતઃકોષરસ જાળ. 9. એટીપીનું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ગોલ્કી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્કી દ્વારા કરવામાં આવ્યું હતું. આપેલ વિધાન ખરાબ છે કે ખોટા તે જણાવો. કોષ કેન્દ્ર આનુવંશિકતાના લક્ષણોનો સંગ્રહ અને કોષના કાર્યોને નિયંત્રિત કરે છે. સાચું. કોષ દિવાલ પ્રાણી કોષોમાં હોય છે, પરંતુ તે વનસ્પતિ કોષોમાં જોવા મળતો નથી. ખોટું આવશે. આદિકોષ કેન્દ્રીય કોષ સારી રીતે વ્યાખ્યાયિત કોષ કેન્દ્ર ધરાવે છે. ખોટું. કોષરસ પટલ પ્રોટીન અને લિપિડ્સનું બનેલું છે. સાચું. કણાભસૂત્ર વનસ્પતિ કોષોમાં પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. ખોટું. પ્રશ્ન 1બ. આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે, તે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું છે તફાવત આપો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષમાં એમાં આવશે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના કારણે કોષોનો કોષ કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ હોય છે, જ્યારે તેમાં કોષ કેન્દ્ર પટેલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે. આદિકોષ કેન્દ્રમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. તો આ રીતના તફાવત તમારે જોઈ લેવા. તફાવત આપો કણિકામય અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ. તો કણિકામયની વાત કરીએ તો તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે, જ્યારે લીસી અંતઃકોષરસ જાળમાં સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. કણિકામયની અંદર પ્રોટીન અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે, જ્યારે લીસી અંતઃકોષરસ જાળ તે ચરબીના અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે. તફાવત આપો કોષરસ પટલ અને કોષ દિવાલ. તો એનો સંપૂર્ણ તફાવત અહીંયા આપ્યો છે. કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા સૌથી સખત આવરણને કોષ દિવાલ કહે છે. કોષરસ પટલ પ્રાણી કોષમાં કોષ દિવાલ પહેલાં અને જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલ પછી આવેલું હોય છે. કોષ દિવાલ પ્રાણીઓમાં હોતી નથી. તો આ રીતના તફાવત તમારે જોઈ લેવા. તફાવત આપો અધોસાંદ્ર દ્રાવણ અને અધિસાંદ્ર દ્રાવણ. તો બંનેનો તફાવત છે. અધોસાંદ્ર દ્રાવણ એ ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે, જ્યારે અધિસાંદ્ર દ્રાવણ એ વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે. આ પદ્ધતિમાં દ્રાવણ કોષની અંદર દાખલ થાય છે. આ પદ્ધતિમાં 2 કોષ દિશામાં પ્રસરણ થઈ દ્રાવણ બહાર નીકળે છે. દ્રાવણના શોષણને લીધે કોષ ફૂલે છે અને કદ વધે છે, જેનાથી કોષ સંકોચાય છે અને કદ ઘટે છે. તફાવત આપો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. તો એનો પણ તફાવત અહીંયા આપ્યો છે. તેમાં હરિતકણનો અભાવ હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે. પ્રાણી કોષમાં તારાકેન્દ્ર હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં તારાકેન્દ્રનો અભાવ હોય છે. પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે. તફાવત આપો એકકોષીય અને બહુકોષીય સજીવો. તો તફાવત અહીંયા આપ્યો છે, તમારે જોઈ લેવું. તફાવત આપો સમભાજન અને અર્ધીકરણ.
તો એનો પણ તફાવત અહીં આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને તમારે જોઈ લેવાનો. તફાવત આપો રંગ કણો અને રંગહીન કણો. તો એનો પણ તફાવત અહીં આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જોઈ લેવો. 9મો, તફાવત આપો રિબોઝોમ્સ અને લાઇસોઝોમ્સ. તો એનો તફાવત આપ્યો છે. રિબોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંનેમાં જોવા મળે છે. ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકા રૂપે લાઇસોઝોમ્સ ઉત્પન્ન થાય છે. તો આ રીતના તફાવત આપ્યો છે, તમારે જોઈ લેવું. તફાવત આપો કોષરસ અને કણાભસૂત્ર. તો એનો પણ અહીંયા તફાવત આપ્યો છે. કોષરસ પટલની અંદર આવેલા તરલ પ્રવાહીને કોષરસ કહે છે. તેને કોષના શક્તિગર તરીકે ઓળખવામાં આવે છે. કોષનો મોટો પ્રદેશ છે અને ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. તે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેના જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક તમને ક્વેશ્ચન હશે કે આની પીડીએફ તમને ક્યાંથી મળશે? તો આની પીડીએફ જો તમારે આખા સોલ્યુશનની જોઈતી હોય તો એ તમને ડિસ્ક્રિપ્શનમાં જે વેબસાઇટની લિંક આપી છે એ વેબસાઇટની લિંક ઉપર ક્લિક કરશો તો તમને એ પીડીએફ મળી જશે. તો એ રીતના તમે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી લઈ શકો છો. આગળ જોઈ પ્રશ્ન 2A. આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આવેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર આપો. શરીરના વિકાસ અને પેશીઓના સમારકામ માટે કયા પ્રકારનું કોષ વિભાજન જરૂરી છે? તો કોષ વિભાજન સમભાજન કોષ વિભાજન જરૂરી છે. કયા પ્રકારમાં કોષ વિભાજન? નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષો કરતાં અડધી હોય છે. તો અર્ધીકરણ કોષ વિભાજનમાં માતૃકોષો કરતાં અડધી હોય છે. કઈ અંગિકા નિપજોનું સંગ્રહ, પેકેજિંગ અને ફેરફારોના કાર્યો કરે છે? તો ગોલ્ગી પ્રસાધન આવશે. જૈવ પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો એનો જવાબ તમને અહીં આપ્યો જ છે. વિડીયો પોઝ કરીને તમારે જોઈ લેવો. પ્રશ્ન 5. કઈ અંગિકા ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે? તો અંતઃકોષરસ જાળ આવશે. કોષરસ પટલ કયા 2 ઘટકોનું બનેલું છે? તો કોષરસ પટલ લિપિડ અને પ્રોટીન 2 ઘટકોનું બનેલું છે. અધોસાંદ્ર દ્રાવણ એટલે શું? તો જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહે છે. કોષ દિવાલ કયા ઘટકથી બનેલી છે? તો કોષ દિવાલ સેલ્યુલોઝ ઘટકથી બનેલી છે. એક કોષીય સજીવનું ઉદાહરણ આપો. બેક્ટેરિયા અને અમીબા. જનીનો ક્યાં સ્થિત છે? તો જનીનો રંગસૂત્રો પર સ્થિત છે. બીજાનો બ જોઈશું. આપેલા પ્રશ્નના માંગ્યા પ્રમાણે જવાબ આપ્યો. તો રંગકણોના 2 પ્રકાર લખો અને તેના કાર્યોનો ઉલ્લેખ કરો. તો રંજકણોના 2 પ્રકાર છે, રંગકણો અને રંગવિહીન કણો. તો રંગકણોનું કાર્ય એ પણ આપેલું છે અને રંગવિહીન કણોનું કાર્ય પણ આપેલું છે. વિડીયો પોઝ કરીને તમારે ધ્યાનથી જોઈ લેવો. કઈ કોષીય અંગિકાને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે? તો અને શા માટે? તો કણાભસૂત્રને એનું પાવર હાઉસ કહેવામાં આવે છે. શા માટે એ અહીંયા તમને લખીને બતાવ્યું છે, જોઈ લેવું. કયા અંગને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે? તો લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. શા માટે? તો એ પણ અહીંયા જવાબ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જોઈ લેવો. રસસંકોચન શું છે? તો એ પણ જવાબ તમને અહીંયા આપ્યો છે, જોઈ લેવો. કયા પ્રકારના કોષમાં મોટું શૂન્યાવકાશ હોય છે? શા માટે? તો એ પણ અહીંયા જવાબ આપ્યો છે, જોઈ લેવો. કોષમાં કોષ કેન્દ્રની ભૂમિકા શું છે? તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી 2 નવા કોષ બને છે. તો આ રીતના તમે લખી શકો. કોષરસને વ્યાખ્યાયિત કરો અને કોષનું તેના કાર્યનું વર્ણન કરો. કોષમાં તેના કાર્યનું વર્ણન કરો. તો એ પણ જવાબ અહીંયા આપ્યો છે, તમારે જોઈ લેવું. વનસ્પતિ કોષ માટે હરિત કણો શા માટે મહત્વપૂર્ણ છે? તો એ પણ અહીંયા જવાબ આપ્યો છે, જોઈ લેવું. કોષની આસપાસના અર્ધપારગમ્ય પટલને નામ આપો અને તેનું કાર્ય જણાવો. તો એ પટલને આપણે કોષીય પટલ કહી છે અને એના કાર્યોની વાત કરીએ તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે.
તે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. તો આ રીતના કાર્યો તમે લખી શકો. અંતઃકોષ રસજાળના મુખ્ય કાર્યો શું છે? તો અહીંયા એના કાર્યો આપ્યા છે, નીચે જવાબમાં જોઈ લેવા. હવે વિભાગ સીમાં પ્રશ્ન 3 આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. સ્થાનાંતરનું મૂલ્ય એ પથ લંબાઈ જેટલું અથવા તેના કરતાં નાનું હોય છે. 72 કિલોમીટર પ્રતિ કલાક બરાબર ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ, તો 20 મીટર પ્રતિ સેકન્ડ આવશે. વેગનો એસઆઈ એકમ એ ઓપ્શન MS ઇન્વર્સ આવશે. નીચે આપેલ આકૃતિમાં પદાર્થ બિંદુ એથી ગતિ કરતા તે જ બિંદુ પર પાછો આવે છે, તો તેનું સ્થાનાંતર ખાલી જગ્યા હોય તો આપણને ખબર જ છે 0 હોય. એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે છે, તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો 10 કિલોમીટર અંતર કાપ્યું હશે. ખાલી જગ્યા પૂરો. વેગ એ સદિશ રાશિ છે. વેગમાં થતા ફેરફારને દર એ શું કહેવાય? પ્રવેગ કહે છે. 8મું ખાલી જગ્યા પ્રતિપ્રવેગનું ઉદાહરણ છે, તો બ્રેક લગાવતું વાહન. ઓડોમીટર એ ખાલી જગ્યા રાશિનું માપન છે, કાપેલું અંતર. 10 ખાલી જગ્યા અનિયમિત ગતિનું ઉદાહરણ છે, રમતા બાળકો. આપેલ પ્રશ્નોના જવાબ આપો. 11 નંબર છે, એક ગાડીનો પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે તથા અંતિમ વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તેનો સરેરાશ વેગ શોધો. તો 7.5 મીટર પ્રતિ સેકન્ડ આવશે. 12મા નંબરમાં ખરું કે ખોટું પૂછ્યું છે, તો ખોટું આવશે. 13 નંબર, સુરેખ માર્ગ પર એક જ દિશામાં ગતિ કરે છે, તેની ઝડપ 1 મિનિટમાં 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલી વધે છે, તો તેમના માટે ગતિની કઈ ભૌતિક રાશિ અચળ રહેશે? તો પ્રવેગ અચળ રહેશે. પ્રવેગ એટલે શું? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. 15મો, એક ટ્રેન સ્ટેશન પરથી ગતિમાં આવે છે અને 60 સેકન્ડમાં 30 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે, તો તેનો પ્રવેગ કેટલો હશે? તો અહીંયા ગણતરી આપી જ છે. 0.5 એ એનો પ્રવેગ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 3બ એમાં પહેલો જોઈએ. એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ કલાકથી 36 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે, તો તેનો 1 નંબર પ્રવેગ શોધવાનો છે અને બીજું આ સમયગાળામાં કારે કાપેલું અંતર શોધવાનું છે. તો અહીંયા ગણતરી આપી છે. પ્રવેગ 1 જ મળે છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને જે સ્થાનાંતર અંતર જે કાપ્યું છે એ 37.5 મીટર અંતર કાપ્યું છે. એક પદાર્થને 150 મીટર ઊંચાઈથી સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે, તો 2 સેકન્ડ અને 4 સેકન્ડ બાદ પદાર્થની ઊંચાઈ કેટલી હશે? તો 2 સેકન્ડ બાદ ગણતરી તમને આપી છે. 2 સેકન્ડ પછીનું એનું 19.6 મીટર અને 4 સેકન્ડ 2 સેકન્ડ પછી પદાર્થનું સ્થાન 130.4 મીટર અને 4 સેકન્ડ પછી તેનું સ્થાન 71.6 મીટર હશે. એક કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. જો તે 24 કલાકમાં પૃથ્વીનું પરિભ્રમણ કરતો હોય તો તેની ઝડપ ગણો. તો ઝડપ ગણવાની છે, એ તમને ગણતરી કરીને આપી જ છે, જોઈ લેવી. 4 નંબર, તો એનો પણ જવાબ અહીંયા તમને આપ્યો જ છે, તમારે જોઈ લેવો. આપણે ફટાફટ જોઈશું સોલ્યુશન, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. 5 નંબર, એનો પણ અહીંયા સરસ મજાનો જવાબ. 2 પ્રશ્નો છે, બંનેના જવાબ આપ્યા છે. પ્રવેગ શોધવાનો છે, તો એ 1/15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને અંતર 3 કિલોમીટર, એ જવાબ આવશે. 4થું, અહીંયા પાર્થ બિંદુ એ પરથી સુરેખ પથ પર ગતિ કરે તે અમુક સમય બાદ બિંદુ બી પર પહોંચે છે, ત્યાર પછી તે પરત બિંદુ એ પર આવે છે, તો કુલ પથ લંબાઈ તથા સ્થાનાંતર શોધો. તો પથ લંબાઈ એથી બી અને બીથી પાછી એ પથ લંબાઈ થશે. એ વત્તા બી એ પથ લંબાઈ થશે.
અને સ્થાનાંતર 0 થશે, કારણ કે જે સ્થાનેથી ચાલુ કર્યું છે એ જ સ્થાને પાછા ત્યાં આવે છે. નિયમિત ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનું આલેખીય નિરૂપણ કરો. તો એ અહીંયા આપ્યું જ છે, જોઈ લેવું. નિયમિત ગતિ કરતા પદાર્થનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તેનું આલેખીય નિરૂપણ કરો. તો એ પણ તમને આપ્યું છે. આલેખ પરથી પદાર્થનો વેગ શોધો. તો એ વેગ આપણે શોધ્યો છે સ્થાનાંતર ભાગ્યા સમય, તો 10 મીટર પ્રતિ મિનિટ થશે. નિયમિત પ્રવેગથી ગતિ કરતા કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. તો એ પણ આ રીતનો જ કંઈક થશે. 4B છે, એમાં આપણે પહેલો નંબર જોઈશું. અહીંયા આંકડાકીય માહિતી આપી છે. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે અને 4 સેકન્ડ માટે અને 8 સેકન્ડ બાદ સરેરાશ વેગ શોધવાનો છે. તો સંપૂર્ણ જુઓ, અહીંયા તમને આ આલેખ બતાવ્યો છે અને 4 સેકન્ડ માટે સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમય, તો 4/4 બરાબર 1 આવશે. અને 8 સેકન્ડ માટે સરેરાશ વેગ 4/8 1/2 0.5 જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા જે પ્રશ્ન છે એનો જવાબ પણ અહીંયા આપ્યો જ છે. જો આલેખ વરદા અને સાનવીનો આલેખ તમને અહીંયા દેખાશે અને પ્રશ્ન પહેલો છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ, તો એ તો પણ અહીંયા તમને મેં કીધું જ, અહીંયા આલેખ આપણે જોઈ શકીએ છીએ. અને બીજો, બંને નિયમિત ગતિ ધરાવે છે કે નહીં તે જણાવો. શા માટે? ના, બંને નિયમિત ગતિ ધરાવતા નથી, કારણ કે સાનવી ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે છે, જ્યારે વરદા ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપી એકમેકથી અનિયમિત ગતિ કરે છે, એટલા માટે એ ના કહી શકાય. ગતિ કરતી કાર માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ નીચે દર્શાવેલ છે. પ્રથમ 4 સેકન્ડમાં કાર કેટલું અંતર કાપશે? તો 4 મીટર. અને આલેખનો કયો ભાગ કારની નિયમિત ગતિ દર્શાવે છે? શા માટે? તો 6 સેકન્ડથી 10 સેકન્ડ સુધીના આલેખમાં ભાગમાં કાર અચળ ગતિ કરે છે, કારણ કે આલેખ અહીંયા આપણને અચળ દેખાઈ રહ્યો છે. ચોથું છે, આપેલ આકૃતિ પરથી નિયમિત પ્રવેગી ગતિ કયા આલેખમાં છે તે જણાવો. તો આલેખ એમાં. અને નિયમિત પ્રવેગી ગતિ માટે સ્થાનાંતર સૂત્ર S = ut + 1/2 at². અને ત્રીજો પ્રશ્ન છે, એનો જવાબ આવશે નિયમિત ગતિનો આલેખ રેખીય હોય અને અનિયમિત ગતિનો આલેખ રેખીય હોતો નથી. 5. નીચેના ચિત્રમાં એક માણસ પથ્થરને નિયમિત વર્તુળ ગતિથી ફેરવે છે. આ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પદાર્થ એક ચક્કર પૂરું કરે ત્યારે થતું સ્થાનાંતર 0. પદાર્થ એક ચક્કર પૂરું કરે ત્યારે વેગ ફેરફાર થાય છે. પદાર્થ એક ચક્કર પૂરું કરે ત્યારે પથ લંબાઈ વર્તુળના પરિઘ જેટલી થાય. ખરું કે ખોટું? પદાર્થને જો P બિંદુએ છોડવામાં આવે તો ગતિ કરતો પદાર્થ P બિંદુના સ્પર્શકની દિશામાં ગતિ કરશે. ખરું. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જુઓ, સંપૂર્ણ આપણે ધોરણ 9 વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન જોયું. અને ફરીથી હું કહું છું કે આ સોલ્યુશનની PDF તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને લિંક આપેલી છે વેબસાઇટની, એના ઉપર ક્લિક કરશો તો તમને એ PDF મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.